નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ સેમિસ્ટર 4ની જે એક્ઝામ ચાલી રહી છે તેમાં આપણે ગ્રુપ વાઇઝ હંમેશા વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો જાજી કોમેન્ટ આવે છે જે વિષયની, એ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન એ રીતે આપીએ છીએ કે જે તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો વિડીયોની શરૂઆત કરીએ. આ એવા ક્વેશ્ચન છે કે જે દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે. તે લોકોના સારા માર્ક્સ પણ આવે છે, આપણે ટ્રેક રેકોર્ડ્સ પણ છે. કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલમાં આઈએમપી હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા. તો વિદ્યાર્થી મિત્રો, નહીં કરવાના. કેમ કે વિદ્યાર્થીઓ અહીં ઘણો બધો ભરોસો રાખે છે કે એ લોકો કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ ફોર યુનિવર્સિટી એક્ઝામ પ્રિપેરેશન બીકોઝ એક્યુરસી મેટર્સ. કેમ કે એક્યુરસી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન મળતા હોય છે, અને તો તે ફક્ત ને ફક્ત SGC એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળશે. અને એટલા માટે નીચેનું તમે બટન જોઈ શકો છો કે આપણું સબસ્ક્રાઈબર છે એમાં 2200થી વધારે વિદ્યાર્થીઓ મિત્રો આપણી સાથે જોડાણા છે. તો તમે શેની રાહ જોવો છો વિદ્યાર્થી મિત્રો? નીચેનું જે સબસ્ક્રાઈબ બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને આવનાર તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ બેન્કિંગનું જે સેક્ટર રાખેલો હશે ગ્રુપ, તો એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ અ રિસ્ક મેનેજમેન્ટ? એક્સપ્લેન ધ રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ. જોખમ સંચાલન એટલે શું? જોખમ સંચાલનની પ્રક્રિયા વિશે સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ડુ યુ મીન બાય બિઝનેસ રિસ્ક? એક્સપ્લેન ટાઈપ્સ ઓફ બિઝનેસ રિસ્ક. ધંધાકીય જોખમ એટલે શું? ધંધાકીય જોખમના પ્રકાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ રિસ્ક મેનેજમેન્ટ વિથ એક્ઝામ્પલ. જોખમ સંચાલનના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 અને 2 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે એકવાર કરી જજો. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો હું તમને જે ક્વેશ્ચન કહું છું ત્યારે તમારે નોટપેન સાથે રાખવી, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ખાલી વિડીયો જોશો તો ખબર નહીં પડે, એટલા માટે તમારે અચૂકપણે ક્વેશ્ચન જોઈ લેવા. નકર પછી તમારે 1 થી 2 વાર વિડીયોને સમજવો પડશે. અને જે ક્વેશ્ચન હું કહું છું એકવાર અચૂકપણે તમારે ખાસ કરવાના છે. અને ત્યાર પછી બીજા ક્વેશ્ચન છે તેમાં પણ તમારે નજર તો ફેરવી લેવાની છે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ ડેરિવેટિવ્સ? એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સ. એટલે કે ડેરિવેટિવ્સ શું છે અને વિવિધ પ્રકારના ડેરિવેટિવ્સ કરારો વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે યુનિક હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ એન્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ? તો કોન્ટ્રાક્ટ્સ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સના વિવિધ પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારે એટલે ફ્યુચર એટલે ભવિષ્યના કોન્ટ્રાક્ટ્સ પણ તમને પૂછાઈ શકે છે. તો ક્વેશ્ચન નંબર 5 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ હાઉ ફ્યુચર્સ એન્ડ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ હેલ્પફુલ ટુ મેનેજ રિસ્ક. ફ્યુચર્સ અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સનું જોખમનું સંચાલન કરવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન છે એના કરતાં 5મો ક્વેશ્ચન છે એ બેટર રહેશે, ખાસ અગત્યનો છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ ફોરવર્ડ? ફોરવર્ડ એટલે શું છે? એક્સપ્લેન ઇન ડિટેલ્સ ફીચર્સ. જો ફીચર્સ એટલે વિદ્યાર્થી મિત્રો લક્ષણ થશે, અને ઓલું ફ્યુચર હતું, ફ્યુચર એટલે ભવિષ્ય થશે. FUTURE, અને અહીંયા જે ફીચર્સ છે એટલે લક્ષણો થશે. અને ફીચર્સને કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો, અને નેચર્સ પણ કહેવાશે. તો ખાસ તમે યાદ રાખજો. અને સેટલમેન્ટ એટલે વિગતવાર તમારે એને સમજાવવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે એ તમારા માટે યુનિક હોઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે એકવાર કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ગીવ ધ મિનિંગ ઓફ ધ ફોરવર્ડ. એક્સપ્લેન ઇટ્સ મોટિવ, ફીચર્સ એન્ડ સેટલમેન્ટ પ્રોસિડર. ફોરવર્ડનો અર્થ આપી તેના ઉદ્દેશો, વિશેષતા, સમાધાનની વિવિધ વિધિ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, 7મો તમારે ન કરવો હોય તો 8મો ક્વેશ્ચન ખાસ કરીને જજો. 8મો ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એ હજી એકવાર કહી દઉં છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તારે 8 આપેલા છે, એમાંથી મેં 4 જ કીધા છે. 1, 2, 5 અને 8. આ વધારે ક્વેશ્ચન તમે કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, રાઇટ અ શોર્ટ નોટ, સ્ટોક એન્ડ ઇન્ડેક્સ ફીચર્સ અને કરન્સી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ. તો આ બંને શોર્ટ નોટ છે, એકવાર તમારે ખાસ એકવાર જોઈ લેવી વિદ્યાર્થી મિત્રો. શોર્ટ નોટ તમને ટૂંકી બહુ, અને આ પેપર થોડુંક તમારું લાંબુ હશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે રાખેલું છે એટલા માટે તમને થોડુંક લેન્ધી પણ પડશે. તો ખાસ તમે શોર્ટ નોટ પણ કરીને જોજો. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ અ કરન્સી? SWAP એટલે કે સ્વેપ. અને એક્સપ્લેન ઇટ્સ ટાઈપ. તો એને તમારે પ્રકાર પણ સમજાવવાના છે. તો આ જે મુદ્દાવાળા ક્વેશ્ચન છે એ તમારે ખાસ એકવાર જોઈ લેવા. તો 10મો ક્વેશ્ચન પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ કરન્સી
સ્વેપ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ, કે તમારે ચલણ સ્વેપ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઓફ સ્વેપ, કે વ્યાજ દર સ્વેપના ફાયદા અને ગેરફાયદા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો 12મો ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ ઇન્ટરેસ્ટ રેટ ઓફ ધ સ્વેપ. તો જો ઇન્ટરેસ્ટ રેટના જે અદલ બદલના વ્યાજના પ્રકાર હોય છે એ તમારે જણાવવાના છે. તો 12મો ક્વેશ્ચન તમે કરશો તો એમાં 13મો ઇન્ક્લુડેડ આવી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, વોટ ઇઝ અ હેઝિંગ, વાય ઇઝ ઇટ્સ ડન, તે શા માટે કરવામાં આવે છે. એક્સપ્લેન ધ વેરિયસ હેઝિંગ સ્ટ્રેટેજી, એટલે કે વ્યૂહરચના, કે વિવિધ હેઝિંગ વ્યૂહરચના સમજાવો. તો આવો ક્વેશ્ચન તમારા માટે યુનિક છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, રાઇટ અ શોર્ટ નોટ બ્લેક એન્ડ સ્કોલ્સ મોડલ્સ. તો બ્લેક એન્ડ સ્કોલ મોડલ છે, આ બે શોર્ટ નોટ છે. તમને વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ 9 અને 15 આ બંને શોર્ટ નોટ ખાસ કરી રાખજો. અને ત્યાર પછી ક્વેશ્ચન એમાં છે બાયોનોમિયલ. તો બાયોનોમિયલ જે મોડલ છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો બે શોર્ટ નોટ છે તમને મેં ખાસ આપેલી છે 9 અને 15, આ ખાસ કરીને જજો, આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોઈ તો મેં તમને ટોટલ 15 ક્વેશ્ચન આપેલા છે અને એ 15માંથી 8 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલા છે. તો તમને ખબર હોવા જોઈએ કયા કયા હું 8 ક્વેશ્ચન બોલ્યો છું, એકવાર તમારે વિડીયો રિપીટ કરીને જોઈ લેવો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, વોટ આર ધ ઓપ્શન. ઓપ્શન શું છે. એક્સપ્લેન ધ ડિફરન્સ ટાઈપ્સ ઓફ ઓપ્શન, કે ઓપ્શનના વિવિધ પ્રકારો સમજાવો. હાઉ ઇઝ ધ પ્રાઇસ ઓફ એન ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ ડિટરમાઇન, ઓપ્શન કોન્ટ્રાક્ટ્સની કિંમત કેવી રીતે નિર્ધારિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જે ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરવાના છે. ત્યાર પછી એટલે 60 ક્વેશ્ચન ન કરો તો વિદ્યાર્થી મિત્રો ચાલશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70 આપું છું. ક્વેશ્ચન નંબર 70, એક્સપ્લેન હેઝિંગ વિથ સ્ટોક ઓપ્શન એન્ડ હેઝિંગ પોર્ટફોલિયો વિથ ઇન્ડેક્સ ઓપ્શન. સ્ટોક વિકલ્પ સાથે હેઝિંગ અને હેઝિંગ પોર્ટફોલિયો ઇન્ડેક્સ વિકલ્પ સાથે સંબંધ. તો આનું તમારે જે સમન્વય છે એ તમારે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ક્વેશ્ચન છે એ 17મો છે. તો 16 અને 17 બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પણ 17મો ક્વેશ્ચન છે એ તમે ખાસ એકવાર કરીને જજો. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ મેં તમને 9 ક્વેશ્ચન IMP આપેલા છે. તો ટોટલ 9 છે અને એવું લાગે તો 16મો ક્વેશ્ચન પણ તમે કરીને જજો, એટલે ટોટલ 11 ક્વેશ્ચન 10 જ ક્વેશ્ચન થશે તમારા માટે. હજી એકવાર કહી દઉં છું, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 12, ક્વેશ્ચન નંબર 50, 70 અને 60. તો અત્યારે તમને ટોટલ આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં 10 આપેલા છે. 17માંથી વિદ્યાર્થી મિત્રો તમારે આ 10 ક્વેશ્ચન કરીને જવાના છે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો, જેથી કરીને બધા વિદ્યાર્થીઓને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળતા રહે. અને વિદ્યાર્થી મિત્રો લાઇકનો પણ ટાર્ગેટ તમારે જે કમ્પ્લીટ કરવાનું છે, જો તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો જ તમને આવા બધા આ જે બેન્કિંગને લગતા જે ક્વેશ્ચન હશે એ તમને આના પછીનો પણ વિડીયો મળી જશે. પણ જો તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ નહીં કરો તો ત્યાં સુધી અમે કોઈ એક્શન નહીં લઈ વિદ્યાર્થી મિત્રો. જો તમારી ઝાઝી લાઇક હશે અને ઝાઝી કોમેન્ટ હશે તો જ આપણે આ પ્રકારના વિડીયો આગળ અપલોડ કરશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. અને હા, આ વિડીયોને તમારે જોવા બદલ આભાર. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.